हेलो फ्रेंड्स, लेक्चर नंबर 10। आज मित्रों આપણે વાત કરીશું અર્ધીકરણ એટલે કે અર્ધસૂત્રીય વિભાજન, જેને મિયોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ। તો અર્ધીકરણ એ એક પ્રકારની લિંગી પ્રજનન કોષો કે જેને નર અને માદા જન્યુ કોષો તરીકે આપણે ઓળખીએ છીએ અને વનસ્પતિઓમાં બીજાણુઓ ઉત્પન્ન કરવા માટેની એક જરૂરી ક્રિયા છે, જેમાં પૂર્વાર્ધ કોષનું બેવડું વિભાજન થાય છે। તેમાંનું પ્રથમ વિભાજન અર્ધસૂત્રનું અને પછીનું બીજું વિભાજન સમવિભાજનનું હોય છે। તો અહીં કોષરસ વિભાજન પહેલાં કે બીજા વિભાજનને અંતે થાય છે। પહેલા વિભાજનને પરિણામે ઉત્પન્ન થતા બંને દુહિતૃ કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા પૂર્વવર્તી કોષમાં હોય તેના કરતાં અડધી હોય છે અને આ કોષ કેન્દ્રનું ફરીથી સમવિભાજન થતું હોવાથી ઉત્પન્ન થતા કુલ 4 કોષ કેન્દ્રોમાં રંગસૂત્રોની સંખ્યા પણ પૂર્વવર્તી કોષ કરતાં અડધી જ રહે છે। તો બેવડી સંખ્યામાં રંગસૂત્રો ધારણ કરનાર પૂર્વવર્તી કોષને દ્વિચક્રીય જેને દ્વિકીય એટલે કે 2n અવસ્થાનો કોષ કહે છે, જ્યારે અડધી સંખ્યામાં રંગસૂત્રો ધારણ કરનાર કોષોને એકકીય એટલે કે n અવસ્થાના કોષો કહે છે। અર્ધસૂત્ર દ્વારા કોષ કેન્દ્રનું એક વિશિષ્ટ પ્રકારથી વિભાજન થાય છે, જેથી દુહિતૃ કોષોના કોષ કેન્દ્રના રંગસૂત્રો માતૃ કોષ કેન્દ્રના રંગસૂત્રો કરતાં અડધી સંખ્યામાં હોય છે। અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ જે આપણને આગળની સ્લાઇડમાં જોઈએ। તો આંતરાવસ્થા કે સૌથી પહેલાં આ અવસ્થા દરમિયાન સમસૂત્ર વિભાજન પૂર્વે જોવા મળતી આંતરાવસ્થાની જેમ જ વિવિધ ફેરફારો થાય છે, પરંતુ કોષ કેન્દ્ર સમવિભાજનની આંતરાવસ્થા કરતાં 4 ગણું મોટું બને છે। તો જેમાં આપણે પૂર્વાવસ્થા 1ની વાત કરીએ કે જેને પ્રોફેઝ 1 કહેવાય છે। તો પ્રથમ પૂર્વાવસ્થા ઘણી લાંબી અને જટિલ અવસ્થા છે। તેમાં થતી વિવિધ ફેરફારોને અનુલક્ષીને તેને 5 ઉપ અવસ્થામાં વહેંચવામાં આવે છે, જેમાં લેપ્ટોટીન કે લેપ્ટોનીમા તરીકે કહેવાય છે, બીજું ઝાયગોટીન કે ઝાયોનીમા, પેક્ટીન કે પેકિનીમા, ડિપ્લોટીન કે ડિપ્લોનીમા અને છેલ્લું ડાયકાઇનેસિસ। લેપ્ટોટીન તો આ અવસ્થામાં કોષ કેન્દ્ર ઘણું મોટું બને છે, રંગતત્વ જાળ છૂટી પડી રંગસૂત્રોની રચના કરે છે અને આ રંગસૂત્રો ખૂબ પાતળા, લાંબા અને સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા તંતુઓ જેવા હોય છે। પ્રત્યેક રંગસૂત્રમાં ડીએનએનું દ્વિગુણન અવસ્થામાં થયેલું હોવાથી તે દ્વિસૂત્રીય હોય છે। લેપ્ટોટીન ઉપ અવસ્થાના અંત ભાગમાં આ રંગસૂત્રો સ્પષ્ટપણે દ્વિસૂત્રી રચના દર્શાવતા જોવા મળે છે। માઇક્રોસ્કોપમાં તેઓ ક્રોમોમિયર્સ તરીકે ઓળખાતી નાની ગાંઠો કે મણકા જેવી રચના દર્શાવે છે। કોઈપણ રંગસૂત્રમાં આવેલ ક્રોમોમિયર્સની સંખ્યા, સ્થાન અને કદ નિશ્ચિત હોવાથી તેનો ઉપયોગ રંગસૂત્રોને ઓળખવા માટે થાય છે। ઘણીવાર લેપ્ટોનેમિક રંગસૂત્રોની નિશ્ચિત ધ્રુવીકરણ થાય છે અને ધ્રુવીકરણ એટલે કે બંને ધ્રુવો તરફ ગોઠવાવું ધ્રુવીકરણ થાય છે અને તેઓ પાસ બનાવે છે। પાસ એટલે કે એક સાંકળ જેવી રચના બનાવે છે। તેમના બંને છેડાઓ તારા કેન્દ્રની નજીક કોષ કેન્દ્ર પટલ સાથે કેટલાક સ્થાનોએ જોડાઈ ગજરો એટલે કે ગૂંચળા જેવી રચના બનાવે છે। હવે વાત કરીએ ઝાયગોટીન। તો આ અવસ્થામાં સમરૂપ રંગસૂત્રો એકબીજાની નજીક આવી તેમની આયામ લંબાઈમાં સમાંતરે ગોઠવાઈને સમયુગ્મોની એટલે કે યુગ્મોની રચના કરે છે। યુગ્મ બનવાની આ ઘટનાને સૂત્રયુગ્મન કહે છે અને દરેક સમરૂપ રંગસૂત્ર યુગ્મનું એક રંગસૂત્ર પિતૃજનન કોષમાંથી અને એક રંગસૂત્ર માતૃજનન કોષમાંથી આવેલું હોય છે।
દ્વિયુગ્મીના આ બંને રંગસૂત્રો ટૂંકા, ઘટ અને વધુ સ્પષ્ટ બને છે. તો મિત્રો, આ જે આકૃતિ તમને દેખાઈ રહી છે એ અર્ધીકરણના વિવિધ તબક્કાઓની છે, જેના અંદર સૌથી પહેલું છે આ આંતરાવસ્થા, લેપ્ટોટીન, ઝાયગોટીન. તો આ બે આપણે અહીંયા વાત કરી. હવે એના પછીની વાત કરીએ કે પેક્ટિન કે પેકિનીમાં. તો સાયનેપ્સિસ બનવાની ક્રિયા પૂરી થતાં આ અવસ્થા શરૂ થાય છે અને વ્યતિકરણ સંકરણ પૂરું થાય ત્યાં સુધી ચાલે છે. તો આ અવસ્થા એટલે કે આ ઉપ અવસ્થામાં એટલે કે સૂત્રયુગ્મનની ક્રિયા પૂરી થાય છે. રંગસૂત્રો વધારે ટૂંકા અને જાડા બને છે. પ્રત્યેક દ્વિયુગ્મીમાં 4 રંગસૂત્રિકાઓ હવે વધુ સ્પષ્ટ થાય છે અને આ સ્થિતિને ચતુસૂત્રો કહે છે. પ્રત્યેક દ્વિયુગ્મીના 2 રંગસૂત્રો એટલે કે પ્રત્યેક દ્વિયુગ્મીના 2 રંગસૂત્રિકા યુગ્મો પૈકીના દરેકમાંથી માત્ર એક જ રંગસૂત્રિકા બીજાની એક રંગસૂત્રિકા સાથે ક્યારેક એક કે વધુ સ્થાને વીંટળાય છે. ત્યારબાદ આ સ્થાનોએ રંગસૂત્રિકાઓ તૂટે છે અને તેમના ટુકડાની અદલાબદલી કરે છે. તો આ ઘટનાને વ્યતિકરણ કહે છે. તો વ્યતિસંકરણની રંગસૂત્રોના જનીનોની બંધારણમાં ફેરફાર થતો નથી. એટલે વ્યતિકરણનું જે સંકરણ થાય છે એ રંગસૂત્રોના જનીનોના બંધારણમાં ફેરફાર થતો નથી, છતાં જનીન સંકુલ બદલાય છે. પરિણામે પિતા અને માતાના લક્ષણોનું ઓછા વધતા પ્રમાણમાં સંમિશ્રિત થાય છે. વ્યતિસંકરણ બાદ દરેક દ્વિયુગ્મીના 2 રંગસૂત્રોની ભુજા કે જે તમને આકૃતિમાં દેખાઈ રહી છે તેમ અદલાબદલી સામસામે ગોઠવાઈ જાય છે અને સેન્ટ્રોમિયર દૂરસ્થ ભાગમાં રહે છે. તો અહીંયા મિત્રો તમે જે આકૃતિ દેખી રહ્યા છો નર માદાની, આ બાજુ નર્માદા એ રીતેનું છે. તો આમાં શું થશે કે જે બંને એટલે કે આ નર છે અને આ માદા છે, જો બંને હોય તો એકબીજા સાથે ક્રોસિંગ ઓવર કરવામાં આવે તો આ રીતે સ્વસ્તિકની રચના બનશે અને જ્યારે સ્વસ્તિક રચનાના ખેંચાણ બાદ તૂટે છે ત્યારે આ રીતે તમને નવા જોડાણો જોવા મળશે, એટલે કે રંગસૂત્રિકાઓના ટુકડા બદલાયેલા રંગસૂત્રો જોવા મળશે. હવે અર્ધીકરણના વિવિધ તબક્કા: પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. પેક્ટિન અને ડિપ્લોટીનની વાત કરીએ તો અહીંયા આ રીતે સ્વસ્તિક રચાશે અને ટુકડા થાય છે. ડાયકાઇનેસિસના અંદર નવા જોડાણો મળે છે. ડિપ્લોટીન તો આ અવસ્થામાં છે તે આજે ઉપ અવસ્થામાં ગાઢ રીતે યુગ્મન પામેલા દ્વિયુગ્મી રંગસૂત્રો અપાકર્ષણ પામી એકબીજાથી છૂટા પડવાની શરૂઆત કરે છે. આમ છતાં વ્યતિસંકરણમાં ભાગ લેતી રંગસૂત્રિકાઓ કેટલાક સ્થાને પરસ્પર જોડાયેલી રહે છે અને આ સ્થાનોને સ્વસ્તિક કહે છે. તો થોડાક અપવાદો બાદ કરતો બધી જ વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્વસ્તિક જોવા મળે છે. એક દ્વિયુગ્મીમાં આવા એક કે વધુ સ્વસ્તિક જોવા મળે છે. ડાયકાઇનેસિસ આ અવસ્થાને ડિપ્લોટીન અવસ્થાથી સ્પષ્ટપણે જુદી પાડવી મુશ્કેલ છે. તો આ ઉપ અવસ્થામાં રંગસૂત્રો સંકોચન પામી ઘટ બને છે અને રંગસૂત્રિકાઓ સ્વસ્તિક સ્થાનેથી પણ એકબીજાથી સ્પષ્ટપણે છૂટી પડે છે અને ધીમે ધીમે રંગસૂત્રો એકબીજાથી દૂર ખસી કોષ કેન્દ્ર પટલની નજીક આવે છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ધીમે ધીમે વિઘટન પામવાની શરૂઆત કરે છે તેમજ ત્રાકતંતુઓના નિર્માણનો આરંભ થાય છે. તો પ્રથમ બાજના અવસ્થા એટલે કે બાજના અવસ્થા 1 પ્રોફેજ પછીની જે ઘટના છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાના અદૃશ્ય થવાથી તેમજ ત્રાકતંતુઓની રચના પ્રથમ બાજના અવસ્થા શરૂ થાય છે. ત્રાકના વિષુવવૃત્ત ઉપર સમરૂપ રંગસૂત્રો 2 હારમાં સામસામે ગોઠવાય છે. 2 સમરૂપ રંગસૂત્રોમાંથી એક સેન્ટ્રોમિયર એક ધ્રુવ તરફ અને બીજા ધ્રુવ તરફ ત્રાકતંતુ પર ગોઠવાય છે. આ તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી તેમજ માતૃ અને પિતૃ રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ જવાની પૂર્વ તૈયારી કરે છે. પ્રથમ બાજનોત્તર અવસ્થા
એટલે કે પ્રથમ ભાજનોત્તરાવસ્થા 1. આ અવસ્થામાં ત્રાક તંતુઓના સંકોચનની રંગસૂત્રો ધ્રુવ તરફ ખસવા માંડે છે. પરિણામે કુલ સંખ્યાના અડધા રંગસૂત્રો એક ધ્રુવ તરફ અને અડધા રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે. આમ રંગસૂત્રની સંખ્યામાં અર્ધીકરણની ક્રિયા પ્રથમ ભાજનોત્તરાવસ્થામાં પૂર્ણ થાય છે અને પ્રત્યેક રંગસૂત્ર દ્વિસૂત્રી તરીકે હોય છે. પ્રથમ ભાજનાંતિમા અવસ્થા. રંગસૂત્રો ધ્રુવ પર એકઠા થાય છે અને ત્યારબાદ તેમની આસપાસ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું સર્જન થતાં કોષ કેન્દ્રની રચના થાય છે. આમ બે એકકીય કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. દરેક કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો દ્વિસૂત્રી સ્થિતિમાં જ હોય છે. પ્રથમ કોષરસ વિભાજન. સમવિભાજનમાં થતા કોષરસ વિભાજનની જેમ અહીં પણ પ્રાણી કોષમાં બે કોષ કેન્દ્રો વચ્ચેનો કોષરસ અને રસસ્તર સંકોચાય છે અને એક સળંગ અનુપ્રસ્થ ખાંચ ઉત્પન્ન થાય છે, જેને આપણે ક્લીવેજ કહીશું, જે વધુ ઊંડે જઈ અંતે બે કોષોનું વિભાજન કરે છે. ઘણા ખરા વનસ્પતિ કોષોમાં આ અવસ્થામાં બે કોષ કેન્દ્રોની વચ્ચે કોષરસમાં અનુપ્રસ્થ પડનું નિર્માણ થાય છે, જ્યારે કેટલાક વનસ્પતિ કોષોમાં પ્રથમ કોષરસ વિભાજન થતું નથી અને કોષ કેન્દ્રનું સીધું દ્વિતીય વિભાજન શરૂ થાય છે. આંતરાવસ્થા. આ તબક્કો સામાન્ય આંતરાવસ્થા કરતાં ઘણા ટૂંકા હોય છે અને રંગસૂત્રોમાં પહેલાંનું દ્વિગુણન થતું નથી. રંગસૂત્રોની સંખ્યા એકીય હોય છે અને પ્રત્યેક રંગસૂત્ર બે રંગસૂત્રિકા ધરાવે છે. દ્વિતીય પૂર્વાવસ્થા 2ની વાત કરીએ તો પ્રથમ આ પૂર્વાવસ્થાની સરખામણીમાં દ્વિતીય પૂર્વાવસ્થા ઘણી સરળ અને ટૂંકી હોય છે. આ અવસ્થામાં રંગસૂત્રોની રંગસૂત્રિકાઓની ભુજાઓ એકબીજાથી સ્પષ્ટપણે અલગ જણાય છે. કોષ કેન્દ્ર પટલ તથા કોષ કેન્દ્રિકા વિઘટન પામે છે અને બંને તારાકેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ પ્રયાણ કરી ત્રાક તંતુઓનું નિર્માણ કરે છે. તો દ્વિતીય ભાજનાવસ્થા 2. આ અવસ્થામાં રંગસૂત્રો કોષની મધ્યમાં ત્રાકના વિષુવવૃત્ત પ્રદેશમાં એક જ હરોળમાં ગોઠવાય છે અને તેના સેન્ટ્રોમિયર વચ્ચે એટલે કે જે સેન્ટ્રોમિયર વડે તેઓ ત્રાક સાથે જોડાય છે. દ્વિતીય ભાજનોત્તરાવસ્થા. તો આ અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને તારા કિરણોની લંબાઈ ટૂંકી થતો રંગસૂત્રો ધ્રુવો તરફ પ્રયાણ કરે છે. તો અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થાના વિવિધ તબક્કાઓની રચના. તો આંતરાવસ્થા 1, પૂર્વાવસ્થા 1, ઝાયગોટિન, જેના અંદર આંતરાવસ્થા લેપ્ટોટિન, ઝાયગોટિન, પેક્ટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. દ્વિતીય કોષરસ વિભાજન. તો પ્રાણી કોષમાં ઉપસંકોચન દ્વારા વનસ્પતિ કોષમાં કોષ પટ્ટિકાના નિર્માણ દ્વારા કોષરસ વિભાજન થાય છે. તો આ સમયે સમસૂત્રી ભાજન દરમિયાન થતા કોષરસ વિભાજન જેવા ફેરફાર થાય છે, જે વનસ્પતિ કોષોમાં પ્રથમ કોષરસ વિભાજનનો સદંતર અભાવ હોય છે. તેમાં દ્વિતીય ભાજનાંતિમાવસ્થાને અંતે કુલ 4 કોષ કેન્દ્રો બને છે અને પ્રત્યેક કોષ કેન્દ્રોની ફરતે કોષ દીવાલનું નિર્માણ થતા 4 નવા બાળ કોષો એટલે કે નવજાત કોષો બને છે. અર્ધીકરણનું મહત્વ. તો લિંગી પ્રજનન કરતા પ્રાણીઓમાં ફલનની ક્રિયામાં રંગસૂત્ર સંખ્યા દ્વિકીય એટલે કે 2n બને છે અને આ દ્વિકીય સંખ્યા સજીવના સમગ્ર જીવન દરમિયાન જળવાઈ રહે છે. તે માટે ફલન પૂર્વે એક વખત રંગસૂત્ર સંખ્યા એકીય બને તે જરૂરી છે. આ જરૂરિયાત જનનકોષોના નિર્માણ સમયે સંતોષાય છે. વનસ્પતિ કોષોમાં આ જરૂરિયાત બીજાણુ નિર્માણ સમયે સંતોષાય છે. પેક્ટિન ઉપ અવસ્થામાં શરૂ થયેલી અને ડિપ્લોટિનની પૂરી થયેલી વ્યતિકરણની ક્રિયાને પરિણામે
રંગસૂત્રોના જનીન સંકુલમાં ફેરફાર થાય છે જે સજીવમાં લક્ષણોની ભિન્નતા પ્રેરે છે, અને આવી ભિન્નતાઓ સજીવનો ઉદ્વિકાસ શક્ય બનાવે છે. સમસૂત્રી ભાજનના અંદર પિતૃકોષ, જેના અંદર કોષ કેન્દ્ર મોટું બને છે, ઘટ બને છે, જેને અંદર વિભાજનની પ્રક્રિયા થશે અને બે નવા દોહિત્ર કોષોમાં વિભાજન પામે છે. જ્યારે અર્ધસૂત્રી ભાજનના અંદર પિતૃકોષોમાંથી બે નવા કોષો થાય છે, એટલે કે બે દોહિત્ર કોષો બને છે, અને બેમાંથી પાછું ફરીથી વિભાજન થાય, ટોટલ 4 દોહિત્ર કોષો બનશે. તો આમ અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી ભાજનની ઘટના આપણે અહીંયા ભણી ગયા. તો મિત્રો, આ ચેપ્ટરના અંદર તમને ખ્યાલ આવી ગયો છે. આના પછીનો એક તફાવત આવે છે, આના પરથી એક તફાવત આવે છે, સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. તો આ એક આઈએમપી ક્વેશ્ચન છે, તો મિત્રો તમે યાદ કરી લેજો. થેન્ક યુ.